ઉનાળો આવે એટલે સૌથી પહેલાં શું યાદ આવે? બરાબર, કેસર કેરી. એની સુગંધ, એનો સ્વાદ, આહા! અને આપણા મનમાં તરત જ આવે કે ભાઈ કેરી તો નેચરલ અને ઓર્ગેનિક જ હોવી જોઈએ. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ શબ્દોનો સાચો મતલબ શું છે? અને આપણે જે કેરી ખાઈ રહ્યા છીએ એ ખરેખર શુદ્ધ છે એની ખાતરી કેવી રીતે કરવી? ચાલો આજે આ બધા સવાલોના જવાબ શોધીએ બીએમ ફાર્મની કેસર કેરીના એક સરસ મજાના ઉદાહરણ સાથે. આ જુઓ, બીએમ ફાર્મના આંબાવાડિયાનું કેટલું સુંદર દ્રશ્ય છે. અહીં કહેવાય છે કે કેરી એકદમ કુદરતી રીતે ઉગાડવામાં આવે છે. પણ કુદરતી રીતે ઉગાડવું એ ખાલી કહેવાની વાત છે કે પછી એની પાછળ કોઈ નક્કર પુરાવા પણ છે? આ સમજવું આપણા બધા માટે બહુ જ જરૂરી છે. ઝાડ પર લચી રહેલી આ કેરીઓ જોઈને જ મોઢામાં પાણી આવી જાય ખરું ને? એ જાણે કે શુદ્ધતાનું વચન આપી રહી છે. પણ શું ખાલી દેખાવ પરથી ગુણવત્તાનો અંદાજ લગાવી લેવો પૂરતો છે? ના, સાચી શુદ્ધતાને તો વૈજ્ઞાનિક અને સત્તાવાર પુરાવાની જરૂર પડે છે. તો સાચો સવાલ એ જ છે કે આજકાલ બજારમાં મળતી આટલી બધી વસ્તુઓ વચ્ચે અસલી શુદ્ધતા પર ભરોસો કેવી રીતે મૂકવો? આ સવાલનો જવાબ મેળવવો એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વનું છે. તો ચાલો હવે સીધા પુરાવા પર આવીએ, કારણ કે શુદ્ધતાનો જવાબ ખાલી વાતોથી નહીં પણ નક્કર પુરાવા સાથે જ મળે છે. અને શુદ્ધતાને ચકાસવાનો સૌથી ભરોસાપાત્ર રસ્તો કયો? વિજ્ઞાન. ચાલો જોઈએ કે સાયન્સ આ કેરીઓ વિશે શું કહે છે. પોતાની વાત સાબિત કરવા માટે બીએમ ફાર્મે એક બહુ જ મોટું અને ઈમાનદાર પગલું ભર્યું. એમણે પોતાની કેરીને સીધી જૂનાગઢ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીની ફૂડ ટેસ્ટિંગ લેબમાં મોકલી દીધી. આ એક સ્વતંત્ર લેબ છે, એટલે કે એમના રિપોર્ટ પર કોઈનું દબાણ ન હોય. આને કહેવાય પારદર્શિતા. અને પરિણામ શું આવ્યું? એકદમ સ્પષ્ટ અને ચોખ્ખું. કોઈ જંતુનાશક અવશેષો મળ્યા નથી. આનો સીધો અને સરળ મતલબ એ છે કે તમે જે કેરી ખાઓ છો એમાં કોઈ પણ જાતના હાનિકારક કેમિકલ કે દવાનો છંટકાવ નથી. આ તો સીધી તમારા સ્વાસ્થ્ય અને સલામતીની ગેરંટી છે. ઓકે, તો લેબ રિપોર્ટથી એ તો સાબિત થઈ ગયું કે કેરી ખાવા માટે એકદમ સલામત છે. પણ જે રીતે એને ઉગાડવામાં આવી એ આખી પ્રોસેસનું શું? શું એ પણ ઓર્ગેનિક ધોરણો પ્રમાણે છે? એના માટે તો સત્તાવાર સર્ટિફિકેટની જરૂર પડે. અને આ રહ્યું એ સર્ટિફિકેટ. આ GOPCA એટલે કે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી દ્વારા આપવામાં આવેલું સર્ટિફિકેટ છે. આ એક સરકારી સંસ્થા છે જે ખાતરી કરે છે કે ખેતરની માટી, પાણી અને ખેતી કરવાની આખી રીત બધું જ ઓર્ગેનિક નિયમોનું પાલન કરે છે. આ ખાલી ફળની નહીં પણ આખી ખેતી પદ્ધતિની ગેરંટી છે. તો હવેથી જ્યારે પણ કોઈ ઓર્ગેનિક પ્રોડક્ટ પર ઇન્ડિયા ઓર્ગેનિક અને GOPCA જેવા લોગો જુઓ તો સમજી જજો કે એ ખાલી એક નિશાન નથી. એ એક પાક્કો પુરાવો છે કે એ પ્રોડક્ટે બધી જ કડક ચકાસણી પાસ કરી છે. આ ચિહ્નો જ સાચી અને પ્રમાણિત પ્રોડક્ટને ઓળખવામાં આપણી મદદ કરે છે. વાહ! આટલું બધું જાણ્યા પછી ચોક્કસ મનમાં થતું હશે કે આ અદ્ભુત કેરીનો સ્વાદ કેવો હશે, ખરું ને? તો ચાલો હવે એ પણ જાણી લઈએ કે સીધો ફાર્મનો સંપર્ક કેવી રીતે કરી શકાય. તો આ છે બીએમ ફાર્મની ઓર્ગેનિક કેસર કેરી. એનો ખાસ સ્વાદ માત્ર કુદરતી રીતે ઉગાડવાથી નથી આવ્યો, પણ વૈજ્ઞાનિક પરીક્ષણ અને સત્તાવાર પ્રમાણપત્રથી સાબિત થયેલી શુદ્ધતાને કારણે આવ્યો છે. આ સ્વાદમાં વિશ્વાસ ભળેલો છે. જો તમારે બીએમ ફાર્મની આ સર્ટિફાઇડ ઓર્ગેનિક કેરીનો સ્વાદ માણવો હોય તો સીધો જ ફાર્મના માલિક ભાઈલાલભાઈ સોનીનો સંપર્ક કરી શકો છો. નંબર છે 9427739529. અને તમે સવારે 9 થી રાત્રે 8 વાગ્યાની વચ્ચે ફોન કરી શકો છો. અને હા, યાદ રાખજો, આગલી વખતે કોઈ પણ ઓર્ગેનિક વસ્તુ ખરીદો ત્યારે ખાલી દાવાઓ પર નહીં પણ લેબ રિપોર્ટ અને સર્ટિફિકેશન જેવા પાક્કા પુરાવા પર જરૂર ધ્યાન આપજો. કારણ કે એક જાગૃત ગ્રાહક બનવું એ જ શુદ્ધતાની સાચી ગેરંટી છે.